બરાબર. બાકી તમામ યોજનાઓ આ વર્ષથી સરકારે નીમ ઓઇલની બોટલ લેવી તો ભલે, ટ્રાઇકોડર્મા લેવું તો ભલે, અને અત્યારે તમને જે આ કીટ આપે છે એ લેવી તો ભલે, તમામ માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ છે. પીવીસી પાઇપલાઇન હમણાં જ ખુલશે. ઝટકા મશીનનું ખુલી ગયું છે, જે 300 ખેડૂતોને ઝટકા મશીન સબસિડીમાં આપવાના. સ્પ્રે પંપનું કામે આવવાનું છે. પીવીસી પાઇપલાઇન છે, ફુવારા લાઈન છે. આજે ખેડૂતોને એવો મેસેજ નાખ્યો છે કે સબસિડી બાદ કરીને અમે ફુવારા લાઈન આપશું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં. કેમ છો? મજામાં રહેશો? તો આજનો વિડીયો સ્પેશિયલ ખેડૂત માટે. તો તમે પણ જો ખેતી કરતા હો ને તો આ વિડીયોને એમ સુધી બના રહેજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે સિંગમાંથી આપણે મોવા તાલુકામાં વાવેતર ઘણું બધું છે, અને જે આગોતરું વાવેતર છે અને લગભગ સતત વરસાદને લીધે સફેદ અને કાળી ફૂગના પ્રશ્નો છે. સફેદ ફૂગ હવે થોડી દેખાવા મળી છે. હજી એકાદ બે વખત ખાંટી હલશે એટલે કપાસમાં પોપટી ચાલુ થશે, સફેદ અને લીલી. જે આપણે પોપટી કહીએ છીએ, ચૂસિયા કહીએ છીએ, એ પ્રથમ ખેડ કર્યા પછી દેખાય, એમથી દેખાય નહીં. બરાબર. એટલે જેવી પ્રથમ ખેડ પૂરી થાય એટલે એના નિયંત્રણ માટેના પગલાં લેવા. સફેદ ફૂગ માટે ટ્રાઇકોડર્મા છે એ આપણે સબસિડીમાં આવશે. બરાબર. તો આપણે જાહેરાત કરાવીશું ગ્રુપમાં, ગ્રામ સેવકો દ્વારા એનો ઉપયોગ કરવો. બરાબર. અત્યારે વધારે એટેક હોય તો અત્યારે બજારમાંથી મળતું ટ્રાઇકોડર્મા લઈ અને રેતી સાથે અથવા ઓર્ગેનિક દેશી ખાતર સાથે ભેળવી અને ભેજવાળા વાતાવરણમાં એને મૂકી અને તમે આપી શકો. એટલે સફેદ જે ફૂગ આવે છે એનાથી આપણને મગફળી પાકમાં નિયંત્રણ મળી જશે. બરાબર. બાકી તમામ યોજનાઓ આ વર્ષથી સરકારે નીમ ઓઇલની બોટલ લેવી તો ભલે, ટ્રાઇકોડર્મા લેવું તો ભલે, અને અત્યારે તમને જે આ કીટ આપે છે એ લેવી તો ભલે, તમામ માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ છે અને બધાની અરજીઓ 100% ઓનલાઈન કરેલી છે. બરાબર. જેમને અત્યારે બધી અરજી કરી હોય તો ઠીક છે, બાકી તમે જે ડોક્યુમેન્ટ આપશો એના આધારે અમે તમને ઓનલાઈન અરજીઓ કરી દઈશું. એનો મતલબ એવો નથી કે તમે અરજી ન કરો. આ વર્ષે પહેલું વર્ષ છે એટલે અરજીઓ હાજર થઈ નથી. તો જાજી અરજીઓ થઈ હોય તો અમારે દરેક સાધન માટે ડ્રો કરવો પડે, અને ડ્રો કર્યા પછી તમને એ વસ્તુ અથવા તો સાધન મળવા પાત્ર થાય છે. બરાબર. આ વર્ષની તમામ યોજનાઓ ઓનલાઈન થઈ ગઈ છે. ટ્રાઇકોડર્મા કીધું ત્યાંથી લઈ તાલપત્રીથી લઈ અને તમે જમીનની તૈયારી કરો, ત્યાંથી એને સ્ટોરેજ કરો, ત્યાં સુધીના તમામ કીટો આપીએ છીએ. તુવેર અત્યારે આવી છે, દિવેલા છે એ ટૂંક સમયમાં આવવાના છે. જે ખેડૂતો દિવેલા વાવવા ઈચ્છતા હોય પોતાના ગ્રામ સેવકનો સંપર્ક કરી અને એમને નામ નોંધાવી આપે. બરાબર. એટલે જેમ કીધું છે કે આપણે પાક નવો કરવો જોઈએ એ કોન્સેપ્ટ આપણે કરતા. દાદા તમે સિંગમાં કેટલા ટાઈમથી મકાઈ વાવતા બેન? એટલે મકાઈ શાક નાખતા તો રોજડા ગુંજરા આવે છે. બરાબર. પણ એને સામે દવાનો ડોઝ ન મારવો પડતો એ આપણે ભૂલી ગયા. પહેલી મસી ક્યાં હતી? પહેલી જીવત ક્યાં હતી ગઈ? અને સરકારના જે અધિકારીઓ ઉપર બેઠા છે, બરાબર, એની આખી કમિટી હોય એ નક્કી કરે કે કીટમાં ખેડૂતને વસ્તુ આપી વૈજ્ઞાનિકોએ જે ભલામણ કરેલી હોય એ વસ્તુઓમાંથી વસ્તુ આપીએ. બરાબર. હવે નિમાશક્તિ છે એ વૈજ્ઞાનિકોને ખબર જ નથી. બરાબર. તો વૈજ્ઞાનિકો કઈ રીતે કૃષિ યુનિવર્સિટી છે, યુનિવર્સિટી પોતે વાપરતી જાય આપણે મગફળીમાં છે એ કપાસમાં અત્યારે આપણે ફળ સંશોધન કેન્દ્ર છે અહીંયા જેની નાળિયેરી છે એમાં પ્રેક્ટિસ કરે. બે ખેડૂતો તમે જેવો મળવા લેવા ગાય છે સારી ખેતી કરે નાળિયેર. બરાબર. તમે જેમ કીધું શેરડીમાં એમાં સારી ખેતી કરે. તમે જ્યાં ગયા હોય બરાબર ક્યારેક એને સજેશન કીધું કે ધીમા શક્તિ છે એ આવું આવે છે, આ કંપનીનું પ્રોડક્શન છે. બરાબર. તો વૈજ્ઞાનિકો જ્યાં એની રીતે દરખાસ્તરી કરે ભાઈ અમને જે આ વસ્તુ લેવા માટે સરકાર તરફથી નાણાં મળે, એને જ્યારે નાણાં ફળવાય પછી વસ્તુ લાવે, એના પ્રયોગો કરે, એના રીડિંગ લે, એનું રિઝલ્ટ શું છે એ અને આખો અહેવાલ સરકાર માટે પછી ઇમ્પ્લિમેન્ટ થાય. હવે એને આખું પ્રોસેસ કરતા 5 વર્ષ 7 વર્ષ લાગે અને સરકારમાં ઇમ્પ્લિમેન્ટ થતા એનાથી વધારે લાગે. બરાબર. એટલે જ્યાં સુધી સરકારમાં ઇમ્પ્લિમેન્ટ થાય 10 વર્ષે 7 વર્ષે, બરાબર, ત્યાં તમે નવી ટેકનોલોજી આવી ગઈ. બરાબર છે. એટલે સરકારમાં આપણે હારે નથી. તમે કીટ તો મેક્સિમમ ટ્રાય કરી હતી. બરાબર. આપણે જિલ્લા કચેરી અધિકારી છે એ આપણે બિઝનેસ જોઈતી છે. બરાબર. એ અત્યારે એટલું બધું આગળ આવે છે કે અમે એની હારે નથી થઈ. આપણા તાલુકાના 2-3 ખેડૂતો છે એ વિડીયોથી ખેડૂતોને સારી માહિતી આપે. બાંભણીયાના કાકા બની જાય છે. બરાબર. એને અમને થોડીક જગ્યા ફેરવી અમારી ગણતરી એવી હતી
કે અમે કોઈ ખેડૂતોને બોલાવી અને આપણે ઓપનિંગ જેવું રીઓપનિંગ કરી, પણ હવે એ બધો ટાઈમ ખેડૂતોનું બધું સેટિંગ થાય એવું નહોતું. પછી વિજયભાઈને અમારે વાત થઈ કે ભાઈ ખેતીવાડી શાખામાં જે કીટનું અમારે વિતરણ કરવું છે. મેં કીધું હું તમને સરકાર મારાથી બનશે એવી રીતે હું તમને જગ્યા આપીશ અને ખેડૂતો આપણે અહીંયા આવે તો મારે થોડીક અમારી જે ખેતીવાડીની યોજનાઓ છે એ યોજનાઓને ખેડૂતો માહિતગાર થાય. એના માટે વિજયભાઈએ જે ટાઈમ આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર. પછી અમારે નેટાફિમ મારી જોડે 10 વર્ષથી નેટાફિમની એટલી કંપનીની ડીલરશીપ છે. એમાંથી અમારા રાજકોટથી રાદડિયાભાઈ આવ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. પછી અમારા ડિઝાઇન એન્જિનિયર ભાવનગર બેસે છે ગોટીભાઈ, એ મને 10 વર્ષથી સલાહ પણ આપે છે અને મારું ડિઝાઇનિંગનું કામ જેથી કરીને ખેડૂતોને યોગ્ય ડિઝાઇનથી જે ડ્રીપ પદ્ધતિ અમે આપીએ છીએ એમાં હજી સુધીમાં અમારે ફરિયાદ નથી આવી. તમે કહો ને કાકા કે હું 15 વર્ષ પહેલા ડ્રીપ લીધી ત્યારે કોઈ પણ મકસદ તમારો જે હશે ને આમાં જે ડિઝાઇન નહીં હોય ને એના લીધે કદાચ તમે ફેલ થયા છો. પણ મારી પાસે એવાય ખેડૂત છે કે જે 15 વર્ષ પહેલા ડ્રીપ લઈ ગયા છે ને એ ખેડૂતો અત્યારે રિપીટ થાય છે કે મારે ખાલી નળી લેવી છે. ત્યારે ગવર્મેન્ટ એમાં 55% સબસિડી આપી છે અને માર્કેટિંગ યાર્ડ આપણને સહાય કરે છે અને સાથે પીડીલાઇટ સંસ્થા પણ સહાય આપે છે. એટલે કહેવાનું એમ છે કે આપણને ડબલ બેનિફિટ છે. બીજે રાજુલાના ખેડૂતો અમારી પાસે આવે અમને મહુવા તાલુકાના ખાતામાં સબસિડી આપો, ત્યારે અમને એવું થાય છે કે મહુવાના ખેડૂતો સહાય માટે અમે જઈએ છીએ કે ભાઈ તમે ડ્રીપ લે. રાજુલાવાળા અમારી પાસે આવે કે ભાઈ અમને મહુવા તાલુકાના ખેતરમાંની સબસિડી અમને રાજુલાના ખાતામાં આવે. એટલે કહેવાનું એમ છે કે આપણને માહિતી મળે છે ને એમાં થોડીક ક્યાંક ભૂલ રહી છે. કાનભાઈ ઘણા વર્ષથી ધંધો કરે, આજે એનું જ ઉદાહરણ આપું છું કે ઈ ખેતીવાડી શાખાને બાગાયત ખાતાની યોજનાની માહિતી માંગે. કાનભાઈ આવી તકલીફો છે કે જીજીઆરસી માં જે સબસિડી છે ઈ સબસિડી ખેતીવાડી શાખામાં માંગે છે, ખેતીવાડી શાખાની જે સબસિડી છે ને એ બીજે કંઈક ગોતે છે ખેડૂત. એટલે કહેવાનું એમ છે ને મારી તો એવી ઈચ્છા છે કે દર મહિને એક દિવસ ખાલી આપણે જે ધંધો કરીએ છીએ એના માટે આપો. 12 મહિનામાં ખાલી 12 દિવસ આપો અને જે કંઈ પ્લેટફોર્મ છે તમારે જોવે કંપનીઓની હું રિક્વેસ્ટ કરું છું, અમારો પણ સહકાર કંઈ જોવે તોય અમે તૈયાર છીએ કે તમે યોગ્ય માહિતી લો. એવું નહીં કે પછી કેવું થાય લેવું છે ટ્રેક્ટર, બરાબર ટ્રેક્ટર લેવું એટલે 7 લાખ રૂપિયાનું થાય. કેટલું? એ મહુવા આવ્યા ને ટ્રેક્ટર નથી લેવા જતા. 2 વર્ષનું આયોજન કે કોઈ ત્યારે ટ્રેક્ટર લે, પણ ઘણા ખેડૂતો આવીને એમ કે મેં ટ્રેક્ટર લીધું મને સબસિડી જ નથી મળી. પણ તમે યોગ્ય જગ્યાએ ગયા જ નથી, તમારું કોઈ આગોતરું આયોજન જ નથી. કરો છો હું કયો છો હું લઈ આવો છો એક બીજું. એટલે યોજનાકીય રીતે ચાલો ને અને આવનારો સમય હજી ઈ જ છે. અમારી જેવા ઘણા ટ્રીપના ડીલરો કે યોજનાકીય વાળા ઘણી યોજનાઓમાં કામ કરતા હોય તો એમની સાથે સંપર્કમાં રહે. નહીં કે આપણે ફેસબુકમાં યુટ્યુબમાં ખાલી વિડીયો જોઈએ કે બહારના રાજ્યમાં આવું ચાલે છે, આપણે અહીંયા એવું ઘણું બધું છે, બહારના આવીને અહીંયા કામ કરે છે. એટલે એવી યોજનાની કંઈ માહિતી જોતી હોય તો કોન્ટેક્ટમાં રહ્યો. અમે અત્યારે ખેતીવાડી શાખાની સાથે પીવીસી પાઇપલાઇન હમણાં જ ખુલશે, ઝટકા મશીનનું ખુલી ગયું છે જે 300 ખેડૂતોને ઝટકા મશીન સબસિડીમાં આપવાના છે અને એ હું તો એમ કહું ફ્રી જેવું થઈ જાય. તો તમે એનું એક પગથિયું આગોતરું લ્યો. 4 મહિના પહેલા ફોર્મ ભરો તો આજે મળવાનું જ છે, પણ આજે ઝટકા મશીન લેવું છે અને ફોર્મે ભરો બે નથી થવા. એટલે જે ખેડૂતોને કઈ માહિતી જોતી હોય તો અમારા સંપર્કમાં રહેજો. પછી તાલપત્રીનો એ અમારી પાસે જ કામ આવશે, સ્પ્રે પંપનું કામ આવવાનું છે, પીવીસી પાઇપલાઇન છે, ફુવારા લાઈન છે. આજે ખેડૂતોને ઘણા ખેડૂતો આવીને કહે છે કે ફુવારામાં કે પૂરું પેમેન્ટ ભરી અને અમારે ભરી નથી શકતા, તમે કાપીને આપો. પણ એ આપણા પગના કરેલા આપણે ભોગવીએ છીએ, બરાબર. પણ તમને 50 ખેડૂતોને એવો મેસેજ નાખ્યો કે સબસિડી બાદ કરીને અમે ફુવારા લઈને આપશું, તો 50 ની જગ્યાએ 70 ખેડૂતો આવ્યા. એટલે ત્યારે અમને એવું થયું કે ખેડૂતોને લેવું છે, બરાબર. યોજનાકીય માહિતી જોતી રહે, યોજનાકીય વસ્તુ સારી છે. ઘણા ખેડૂતો આવીને એમ કે ભાઈ સબસિડી વાળી વસ્તુ છે ફુવારા લઈને ગામમાં બજારમાં 400 રૂપિયામાં ટુકડો મળે. એટલે કહેવાનો આગ્રહ એ છે કે તમે એક પગથિયું આગળ હાલો, ઓટોમેટિક બધું સિસ્ટમમાં હાલતા. એટલે આજે જે ટાઈમ તમે આપ્યો એ બદલ ગણેશ ઇરિગેશન વતી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગળ કાંઈ પણ માહિતી જોવે કોઈ અમે આપવા માટે તૈયાર છીએ.
અને તમારે આવી કોઈ મીટિંગ બીજા ખેડૂત અને તમે જે છો ને ખેતીવાડીના આજે રોલ મોડલ છે. આજે જે ખેડૂતો આવ્યા છે ને ખેતીવાડી શાખામાં ગ્રામ સેવકોના માન ખાતર આવ્યા છે. નહીં કે કોઈ લોભામણી જાહેરાત માટે આવ્યા, નથી કોઈ કંપનીના હેતુથી આવ્યા. કંપની તો એક માધ્યમ અમે બનાવ્યું છે, પણ તમે અવારનવાર ક્યારેય પણ અમારા સહકારની જરૂર હોય ત્યારે બે ધડક અમારી દુકાને આવજો. કાંઈ પણ ખેતીવાડી શાખાની સહકારની જરૂર હોય તો અમને કહેજો, અમે એમને રજૂઆત કરીશું. અને આવીને આવી રીતે સાહેબ આપણે આગળ પણ મીટિંગ રાખીએ એ સાહેબને વિનંતી કરું અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બે શબ્દ